છે ને રોજે રોજ તમને દેખાશે કે આ કામ નવું થયું, આ કામ નવું થયું. ઘણા બધા કહે છે કે આટલા બધું ક્યાંથી થાય? તો સંકલ્પ સાચો હોય, પુરુષાર્થ પરોપકારનું કામ કરવું હોય, બીજાના ભલા માટે કામ કરવું હોય તો ઈશ્વર શક્તિ આપતી હોય છે. અને થરાદની અંદર તો હું જોઉં છું, જેટલા વડીલોને મળું તો એક એક વડીલને લાગે છે પોતાનો દીકરો છે. આ ભાવ હું જોઉં છું તમામ જ્ઞાતિ સમાજમાંથી. હું એ ભાવ જોઉં છું ને, એનાથી અંદરથી સંતોષ થાય છે. એ યુવાન મળે તો મને એની ઉર્જા મળે છે. એ ઉત્સાહ સાથે કહે છે કે આપણા જે સપના છે ને, આપણે જે વિચારીએ છીએ ને, એ શંકરભાઈ વિચારે છે, નવા જમાના પ્રમાણે વિચારે છે. એ માતાઓ બહેનો મળે તો પણ જાણે પોતાનો દીકરો કે પોતાનો ભાઈ હોય ને, એ જ પ્રેમ ભાવ એ માતાઓ બહેનોના હોય છે. અને આના કારણે મને કામ કરવાની ઉર્જા વધારે મળે છે. બાકી તો ધારાસભ્યનું કામ શું? તો ધીમે ધીમે તો જે 40-50 વર્ષની રાજનીતિ અગાઉ ચાલી, એમાં એ રીતે કરી નાખ્યું ધારાસભ્યનું કામ શું હોય? તો એમ કે ધારાસભ્યની પાસે કઈ માથાકૂટ જ નહીં કરવાની. અને ધીમે ધીમે પ્રજા એવું માનવા માંડ્યા કે આપણે શું કરવાનું. તો જે એજન્ડા નક્કી હતો એ પ્રમાણે એજન્ડા નીચે પહોંચી ગયો. ચૂંટણી આવે એટલે એક જ્ઞાતિને બીજી જ્ઞાતિની સાથે લડાવે, માથાકૂટ કરે. એટલે તમે હમણાં છો, તમે હમણાં છો. એક ગામની અંદર એક ગ્રુપ હોય, તમે હમણાં છો, તમે હમણાં છો. આમ કરીને ચૂંટણી પૂરી થઈ જાય. અને એમને એમ લાગે બસ આટલું કરવાથી મેળાઈ જાય. અને બાકીના હોય એને ગાળો બોલે જાય, એ ગાળો બોલે, એનો ફાયદો એમને એમ થઈ જાય. મતોની રાજનીતિમાં મત જીતી જાય. એટલે પછી એમ કે બીજું શું કામ કરવું કઈ, અને પછી કામ શું કરવાનું? તો એજન્ડા સૌથી સહેલું કામ પકડી લીધું.